નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છે કન્યાદાન કરતી વખતે બનેલી અનોખી ઘટના. થોડા વર્ષો પહેલાની એ વાત છે. સૌરાષ્ટ્રના એક શાંત અને સંસ્કારી ગામમાં એ રવજીભાઈ નામના એક પ્રતિષ્ઠિત અને ભક્તિમય સ્વભાવના પુરુષ રહેતા હતા. ગામમાં રવજીભાઈનું નામ ઈમાનદારી, સાદગી અને માનવ પ્રેમ માટે ઓળખાતું. તેઓ મોટા જમીનદાર કે બહુ ધનવાન નહોતા, પરંતુ જે કંઈ હતું તે સંતોષપૂર્વક જીવતા અને સમાજમાં સૌ કોઈ તેમને માન આપતું. તેમની સૌથી મોટી પૂંજી હતી તેમની એકની એક લાડકવાઈ દીકરી કે જેનું નામ છે કિરણ. કિરણ માત્ર દીકરી નહીં, પરંતુ રવજીભાઈના જીવનનો શ્વાસ હતી. દીકરીના જન્મથી લઈને ઉછેર સુધી તેમણે કોઈ કસર રાખી નહોતી. સંસ્કાર, શિસ્ત અને ભક્તિ અને સદાચાર, આ બધું કિરણના સ્વભાવમાં સહજ રીતે ઉતરેલું હતું. કિરણની માતા પણ અત્યંત સંયમી અને સંસ્કારી સ્ત્રી હતી. ઘર સંભાળવું, પતિની સેવા કરવી અને દીકરીને સારા સંસ્કાર આપવા, આ જ તેમના જીવનનું ધ્યેય હતું. સવારથી સાંજ સુધી ઘર મંદિર સમાન ચાલતું. નિયમિત દીવો, ધૂપ, આરતી અને ભગવાનનું નામ, આ બધામાં કિરણ નાનપણથી જ જોડાયેલી હતી. તેથી જ ગામના લોકો કહેતા કે રવજીભાઈની દીકરીમાં કંઈક અલગ તેજ છે. સમય પસાર થતો ગયો અને કિરણ છે લગ્ન યોગ્ય બની. એકની એક દીકરી હોવાથી રવજીભાઈના મનમાં અનેક ચિંતાઓ પણ હતી અને સપનાઓ પણ. યોગ્ય ઘર, સારો પરિવાર અને સંસ્કારી વર, બસ આ જ ઈચ્છા હતી. ઘણા સંબંધો આવ્યા ગયા, પરંતુ કોઈક ને કોઈક કારણસર મન સંતોષ પામતું ન હતું. અંતે જાડેરી ગામમાંથી એક સારો સંબંધ આવ્યો. પરિવાર સંસ્કારી, વ્યવહારુ અને ગામમાં પ્રતિષ્ઠિત હતો. વરરાજો દેખાવે રાજાના કુંવર જેવો, પરંતુ સ્વભાવમાં અતિ વિનમ્ર અને સમજદાર. બંને પરિવારો વચ્ચે વાતચીત થઈ અને બધું જ યોગ્ય લાગ્યું. લગ્ન નક્કી થયા ત્યારે મહા મહિનો ચાલતો હતો. મહા મહિનો એટલે ધાર્મિક રીતે ખૂબ પવિત્ર માનવામાં આવતો સમય. ગામમાં કહેવામાં આવે છે કે મહા મહિનામાં થયેલા કાર્ય લાંબા સમય સુધી શુભ ફળ આપે છે. તેથી રવજીભાઈના મનમાં એક શાંતિ હતી કે દીકરીના લગ્ન પવિત્ર સમયમાં થઈ રહ્યા છે. રસમોની તારીખો નક્કી થઈ. સગા સંબંધીને સમાચાર મોકલાયા. ઘર આંગણે આનંદ છલકાયો. લગ્નની તૈયારી શરૂ થતાં જ ઘરનું વાતાવરણ બદલાઈ ગયું. મંડપ બાંધવામાં આવ્યો. રંગબેરંગી કપડાં, ફૂલહાર, તોરણ અને દીવાઓથી આખું આંગણું શણગારાયું. સ્ત્રીઓ ગીતો ગાવા લાગી. ઢોલકના તાલે વાતાવરણ જીવંત બન્યું. રસોડામાંથી મીઠી વાનગીઓની સુગંધ આવતી. કિરણના ચહેરા પર ક્યારેક લાજ, ક્યારેક ઉત્સુકતા અને ક્યારેક થોડી ચિંતા, આ બધું એક સાથે દેખાતું. પિયર છોડવાની વાત વિચારીને આંખ ભીની થઈ જતી, પરંતુ માતા પિતાની ખુશી જોઈને મનને સંભાળી લેતી. આ બધાની વચ્ચે એક દિવસ ગોરદાદા રવજીભાઈના ઘરે આવ્યા. ગામના ગોરદાદા બહુ જૂના અનુભવ ધરાવતા અને પંચાંગમાં પારંગત માનવામાં આવતા. લગ્નની વિધિ માટે તેમણે પંચાંગ જોયું. શરૂઆતમાં તેઓ શાંત હતા, પરંતુ કન્યાદાનના સમય પર નજર પડતા જ તેમનો ચહેરો ગંભીર બની ગયો. થોડી વાર મૌન રહ્યા. રવજીભાઈએ પૂછ્યું તો તેમણે ધીમા સ્વરે કહ્યું કે કન્યાદાન માટેનો સમય થોડી અશાંતિ દર્શાવે છે. જો શક્ય હોય તો સાચા શુભ મુહૂર્તની રાહ જોવી, એવું સૂચન તેમણે આપ્યું. રવજીભાઈના મનમાં અચાનક એક અજાણી ગભરાટ પ્રવેશી ગઈ. એક તરફ દીકરીના લગ્નની તૈયારીઓ, સંબંધીઓની અપેક્ષા અને સમાજની રીત રિવાજ, અને બીજી તરફ ગોરદાદાની ચેતવણી. તેમણે પત્ની સાથે વાત કરી. પત્નીનો વિશ્વાસ ભગવાનમાં અડગ હતો. તેમણે કહ્યું, ભગવાન જે કરશે તે સારા માટે જ કરશે. છતાં રવજીભાઈના મનમાં ક્યાંક ને ક્યાંક ગોરદાદાની વાત ગુંજતી રહી. લગ્નનો દિવસ નજીક આવતો ગયો. ગામમાં ઉત્સાહ વધતો ગયો. કોઈએ આ ચેતવણીને ખાસ ગંભીરતાથી લીધી નહીં. બધા માનતા હતા કે મા મહિનો છે, બધું શુભ જ થશે. કિરણ પણ મનમાં ભગવાનને યાદ કરીને શાંતિ રાખતી. તેને ખબર નહોતી કે આવનારા દિવસમાં એવું કંઈક બનવાનું છે જે આખા ગામને વર્ષો સુધી યાદ રહેવાનું છે.
લગ્નના એક દિવસ પહેલા રાત્રે રવજીભાઈ લાંબા સમય સુધી ઊંઘી શક્યા નહોતા. દીકરીના બાળપણથી જ લઈને આજ સુધીની દરેક યાદ આંખ સામે ફરતી રહી. મનમાં એક જ પ્રશ્ન હતો, શું બધું યોગ્ય રીતે થઈ રહ્યું છે? પરંતુ સવારે થતાં જ ફરીથી તૈયારીઓમાં લાગી ગયા. કારણ કે સમાજમાં દીકરીના લગ્ન એક પવિત્ર કર્તવ્ય માનવામાં આવે છે અને તેમાં કોઈ ખોટ ન રહે તે જ પિતાની સૌથી મોટી ફરજ ગણાય છે. આ રીતે આનંદ, ઉત્સાહ અને અદૃશ્ય ચિંતા સાથે કિરણના લગ્નનો દિવસ આવી પહોંચ્યો. અને કોઈને પણ અંદાજ નહોતો કે કન્યાદાનની ઘડી પાસે આવતા જ કુદરત પોતે સંકેત આપશે. સૂર્ય ઉગ્યો ત્યારે આખું ગામ જાણે જાગી ઉઠ્યું હોય એમ લાગતું હતું. કિરણના લગ્નનો દિવસ હતો. સવારથી જ ઘરના આંગણે લોકોનો ઘસારો શરૂ થયો. કોઈ મંડપ પાસે દોડતો હતો, કોઈ રસોડામાં મદદ કરતો હતો, તો કોઈ મહેમાનોને આવકારતો હતો. ઢોલના તાલ અને શરણાઈના મધુર સ્વરથી એ આખું વાતાવરણ ગુંજી રહ્યું હતું. રવજીભાઈના ઘરની સામે જાણે ઉત્સવ ઉતર્યો હોય એવું લાગતું. પરંતુ આ બધી ખુશી વચ્ચે રવજીભાઈના મનમાં ગઈ રાત્રે ઉદ્ભવેલી ચિંતા હજુ શાંત થઈ નહોતી. કિરણ વહેલી સવારથી જ તૈયાર કરવામાં આવી. સ્ત્રીઓએ તેને સ્નાન કરાવ્યું, વસ્ત્રો પહેરાવ્યા અને શણગાર કર્યો. આંખોમાં કાજળ, હાથોમાં મહેંદી અને ચહેરા પર સંયમિત સ્મિત. પરંતુ તેની આંખોમાં ક્યારેક એક અજાણી ગભરાટ ઝલકતી. પિતા માતાની સેવા કરીને મોટા થયેલી દીકરી આજે પરકાયા ઘરની થવાની હતી. માતા તેની આજુબાજુ ફરતી રહી. ક્યારેક માથે હાથ ફેરવે તો ક્યારેક આંખ ભીની કરે. બંને વચ્ચે શબ્દો ઓછા હતા, પરંતુ લાગણીઓ એ બહુ ઊંડી હતી. થોડી વારમાં એ જાડેરી ગામની જાન આવી પહોંચી. આગળ ઢોલ, નગારા અને પાછળ શણગારેલી જાન. વરરાજો ઘોડા પર બેઠો હતો, ચહેરા પર શાંતિ અને ગૌરવ. મંડપમાં પ્રવેશ કરતા જ સૌની નજર તેના પર અટકી ગઈ. ગામના લોકો એકબીજાને કહેતા હતા કે વર તો ખરેખર રાજાના કુંવર જેવો છે. જાનનું સ્વાગત કરવામાં આવ્યું, આરતી ઉતારી, પગ ધોવાયા અને વરરાજાને મંડપમાં બેસાડવામાં આવ્યો. ગોરદાદા આવ્યા અને લગ્ન વિધિ શરૂ થઈ. હવન પ્રગટ્યો, મંત્રોચ્ચાર થવા લાગ્યા. અગ્નિની સામે બેઠેલા કિરણ અને વરરાજો સંપૂર્ણ ગંભીરતા સાથે વિધિમાં જોડાયા. ફેરા શરૂ થયા ત્યારે કિરણનું મન થોડું સ્થિર થયું. તેને લાગ્યું કે બધું સારી રીતે આગળ વધી રહ્યું છે. આસપાસ બેઠેલા લોકો પણ આનંદમાં હતા. કોઈને પણ આવનારી ક્ષણનો અંદાજ નહોતો. સમય ધીમે ધીમે આગળ વધતો ગયો. કન્યાદાનની વિધિ નજીક આવતી ગઈ. ગોરદાદાએ ફરીથી પંચાંગ જોયું. તેમનો ચહેરો ફરીથી ગંભીર થઈ ગયો. થોડા ક્ષણો માટે તેઓ મૌન રહ્યા. તેમની આ ચૂપ્પી રવજીભાઈએ તરત જ અનુભવી લીધી. તેઓ ગોરદાદા પાસે ગયા. ધીમા સ્વરે પૂછ્યું, કોઈ મુશ્કેલી છે દાદા? ગોરદાદાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કન્યાદાન માટેનો સમય હજી યોગ્ય નથી. થોડું રાહ જોવી શ્રેયસ્કર રહેશે, સારું રહેશે. પરંતુ આ વાત સાંભળીને કેટલાક સગા સંબંધી અસંતોષ વ્યક્ત કરવા લાગ્યા. કોઈ બોલ્યું, લગ્નમાં વિલંબ કરવો અપશુકન ગણાય. તો કોઈએ કહ્યું, આવો સમય ફરી નહીં મળે. ચર્ચા થવા લાગી. મંડપમાં હળવો ગુંજારાવ ફેલાયો. ગોરદાદા પોતાની વાત પર અડગ હતા, પરંતુ સમાજના દબાણ સામે તેમને પણ મૌન સ્વીકારવું પડ્યું. અને રવજીભાઈના મનમાં દ્વંદ ઊભું થયું. એક તરફ ગોરદાદાની ચેતવણી અને બીજી તરફ સમાજની પરંપરા. એકની એક દીકરીના લગ્નમાં કોઈ વિઘ્ન ન આવે એ જ તેમની સૌથી મોટી ઈચ્છા હતી. એમણે મનમાં ભગવાનને યાદ કર્યો અને અંતે સંકેત મળ્યો એવું માનીને આગળ વધવાનો નિર્ણય કર્યો. કન્યાદાન માટે રવજીભાઈ અને તેમની ધર્મપત્નીને મંડપમાં બોલાવવામાં આવ્યા. બંને ધીમે ધીમે ચાલતા આવ્યા. પિતાની આંખોમાં આંસુ હતા અને માતાનું હૃદય ભારોભાર લાગતું હતું. સામે બેઠેલી કિરણને જોઈને બંનેની આંખો ભીની થઈ ગઈ. દીકરીને પરકાયા ઘરમાં સોંપવાનો આ ક્ષણ પિતાના જીવનની સૌથી કઠિન ક્ષણોમાંની એક હતી. ગોરદાદાએ કન્યાદાનની વિધિ માટે તૈયારી શરૂ કરી. મંત્રોચ્ચાર થવા લાગ્યા. વાતાવરણમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ. ઢોલનો અવાજ બંધ થઈ ગયો.
જાણે બધા કંઈક થવાની રાહ જોઈ રહ્યા હોય. કિરણની નજર પોતાના ચહેરા પર અટકી ગઈ. તે પિતાની આંખોમાં અજાણી ચિંતા જોઈ એ જોઈ શકતી હતી અને એ જ ક્ષણે ગોરદાદાનો ગંભીર અવાજ સંભળાયો કે કન્યા પધરાવો સાવધાન. આ શબ્દો મંડપમાં ગુંજ્યા અને એ સાથે જ કુદરતે જાણે પોતાનો સંકેત આપવાનું શરૂ કર્યું. કન્યા પધરાવો સાવધાન. ગોરદાદાના શબ્દો હજી મંડપમાં ગુંજતા જ હતા કે અચાનક વાતાવરણમાં અજીબ ફેરફાર થવા લાગ્યો. થોડા ક્ષણો પહેલા જે આકાશ સ્વચ્છ અને ઉજળું હતું તે ધીમે ધીમે ગાઢ થવા લાગ્યું. જાણે કોઈ અદ્રશ્ય શક્તિએ સૂર્ય પર પડદો ખેંચી દીધો હોય એમ પ્રકાશ મંદ પડી ગયો. મંડપના પડદા હળવા લાગ્યા અને પવનનો સણસણાટ સંભળાવા લાગ્યો. પવનની ગતિ એકાએક વધી ગઈ. મંડપની આસપાસ બાંધેલા તોરણો અને ફૂલહાર જોરથી એ ડોલવા લાગ્યા. દીવાઓની જ્યોત થરથર કંપવા લાગી. લોકો એકબીજાની સામે જોયા કરતા હતા. એ જોયા કરતા રહ્યા અને કોઈ આવું દ્રશ્ય પહેલા ક્યારેય જોયું નહોતું. દિવસ હોવા છતાં અંધકાર છવાઈ ગયો. બાળકો ડરીને માતાની નજીક આવી ગયા અને વૃદ્ધોના ચહેરા પર ભય છલકાયો. અને પછી અચાનક હળવો વરસાદ શરૂ થયો. પહેલા 2-4 ટીપા, પછી સતત ટપકતા ટીપા અને અગ્નિકુંડ પાસે બેઠેલા ગોરદાદાએ તરત જ મંત્રોચ્ચાર અટકાવી દીધા. તેમની આંખોમાં આશ્ચર્ય અને ગંભીરતા બંને હતા. મંડપમાં બેઠેલા કેટલાક લોકો ભગવાનનું નામ જાપવા લાગ્યા. કોઈ ઊભા થઈ ગયા તો કોઈ મંડપમાંથી બહાર નીકળવાની તૈયારી કરવા લાગ્યા. આખું વાતાવરણ ગભરાટથી એ ભરાઈ ગયું હતું. અને ત્યારે કિરણની આંખોમાં ડર સ્પષ્ટ દેખાતો હતો. તે વરરાજાની તરફ જોવા લાગી, પરંતુ વરરાજો પણ અચંબામાં પડી ગયો. હતો. રવજીભાઈ અને તેમની ધર્મપત્ની સ્થિર ઊભા હતા, પરંતુ તેમના હૃદયમાં વાવાઝોડું ચાલી રહ્યું હતું. એકની એક દીકરીનું કન્યાદાન એ કરવા જઈ રહ્યા હતા અને કુદરત જાણે રોકવાનો પ્રયાસ કરી રહી હોય એવું લાગતું હતું. ગોરદાદાએ ઊંચા સ્વરે કહ્યું, વિધિ તરત અટકાવો. આ શબ્દો સાંભળતા જ મંડપમાં શાંતિ છવાઈ ગઈ. કોઈએ પણ આગળ વધવાની હિંમત કરી નહીં. અને ગોરદાદાએ ફરીથી પંચાંગ હાથમાં લીધું. વરસાદ હજી ધીમે ધીમે વરસતો હતો અને પવન પણ તેજ હતો. ગોરદાદાએ થોડા ક્ષણો આંખો બંધ કરી અને મનમાં જ કંઈક ગણતરી કરી અને અચાનક જેમ વરસાદ શરૂ થયો હતો એમ જ બંધ થઈ ગયો. પવન થંભી ગયો. મંડપના પડદા સ્થિર થઈ ગયા. આકાશમાંથી કાળા વાદળો ધીમે ધીમે હટવા લાગ્યા અને પ્રકાશ ફરીથી ફેલાવા લાગ્યો, જાણે કુદરતે પોતાનો સંદેશ આપી દીધો હોય અને હવે શાંતિ સ્વીકારી હોય. ગોરદાદાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે હવે સાચો શુભ મુહૂર્ત શરૂ થયો છે. આ શબ્દો સાંભળતા જ રવજીભાઈની આંખોમાં આંસુ આવી ગયા. તેમને સમજાઈ ગયું કે કુદરતે અને ધર્મે પોતાનો સંકેત આપી દીધો હતો. હવે કોઈ ઉતાવળ નહીં, કોઈ દબાણ નહીં, ફક્ત શ્રદ્ધા અને સંયમ. ફરીથી મંત્રોચ્ચાર શરૂ થયા. અગ્નિ પ્રગટ્યો. વાતાવરણમાં એક અજાણી પવિત્રતા છવાઈ ગઈ. હવે કોઈ ભય નહોતો, ફક્ત શાંતિ હતી. રવજીભાઈને તેમની ધર્મપત્નીએ દીકરી કિરણના માથા પર હાથ મૂક્યો. એકની એક દીકરીને વિદાય આપતી વેળાએ બંનેની આંખોમાંથી એ આંસુ વહેવા લાગ્યા. પરંતુ આ આંસુ દુઃખના નહીં, સંતોષના હતા. વિધિ મુજબ રવજીભાઈએ કન્યાદાન કર્યું. દીકરીને વરરાજાના હાથમાં સોંપતી વેળાએ તેમનો અવાજ થોડી ક્ષણ માટે થરથર કંપ્યો, પરંતુ મન મજબૂત હતું. કિરણ પણ પિતાના પગે વળગી પડી. મંડપમાં બેઠેલા સૌની આંખો ભીની થઈ ગઈ. એક ક્ષણ માત્ર એક લગ્ન વિધિ નહીં, પરંતુ પિતા અને દીકરી વચ્ચેના અતૂટ બંધનની સાક્ષી બની. કન્યાદાન પૂર્ણ થતાં જ મંડપમાં શાંતિ અને આનંદ એક સાથે ફેલાયા. ઢોલ ફરી વાગવા લાગ્યા, પરંતુ આ વખતનો અવાજ જુદો હતો. તેમાં ભક્તિને કૃતજ્ઞતા ભળી હતી. લોકો એકબીજાને કહેતા હતા કે આજે કુદરતે પોતે હાજરી આપી હતી. ગોરદાદાએ અંતમાં કહ્યું કે વિધિ કરતાં શ્રદ્ધા મોટી છે. સમયનો માન રાખશો તો જીવનમાં કોઈ અડચણ ટકતી નથી. લગ્ન પૂર્ણ થયા બાદ આ ઘટના આખા ગામમાં ચર્ચાનો વિષય બની.
વર્ષો પસાર થયા છતાં આજે પણ લોકો આ કન્યાદાનની વાત કરે છે. ઘણા કહે છે કે જો તે દિવસે ઉતાવળ કરવામાં આવી હોત તો કદાચ પરિણામ કંઈક અલગ હોત. પરંતુ શ્રદ્ધા, સંયમ અને ધર્મના માર્ગે ચાલવાથી બધું સુખદ રીતે પૂર્ણ થયું. આ ઘટના આપણને એક મોટો સંદેશ આપે છે. લગ્ન હોય કે જીવનનો કોઈ પણ મહત્વનો પ્રસંગ, સમય અને ધર્મનો આદર કરવો એ જરૂરી છે. કુદરત હંમેશા સંકેત આપે છે, બસ તેને સમજવાની આંખ અને સ્વીકારવાની શ્રદ્ધા હોવી જોઈએ. કિરણ આજે પોતાના સંસારમાં સુખી છે અને રવજીભાઈના મનમાં એક શાંતિ છે કે તેમણે પોતાની એકની એક દીકરીનું એ કન્યાદાન માત્ર વિધિ તરીકે નહીં પરંતુ સંપૂર્ણ શ્રદ્ધા સાથે કર્યું હતું. અને આ જ કારણ છે કે આ કન્યાદાનની અનોખી ઘટના આજે પણ લોકોના મનમાં જીવંત છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.